કેમ છો મિત્રો? સ્વાગત છે ફરી એકવાર તમારું મારી ચેનલ આયુષ કોટક લાઈફમાં। તો મિત્રો, આપણા પવિત્ર શ્રાવણ મહિનાને છેલ્લા 5 દિવસો વધ્યા છે। તો મિત્રો, આપણે આજના દિવસે આપણે જઈ રહ્યા છીએ ઘોરેશ્વર મહાદેવ, જે માનકુવામાં વાડી વિસ્તારના વચ્ચે આવેલું છે। ખૂબ જ સરસ છે। તો ચાલો મિત્રો, હું ત્યાં દર્શન કરવા જાઉં અને તમને પણ ત્યાંના દર્શન કરાવું। હર હર મહાદેવ, હર હર મહાદેવ। હર હર મહાદેવ। હર હર મહાદેવ। ગંગેશ્વર મહાદેવ જવા માટે માનકુવાથી જે આવતો રસ્તો છે કે જે વિચેશ્વર જાય છે, આપણે એ રસ્તો પકડવાનો છે। તો ચાલો મિત્રો, આપણે ઝડપથી જઈએ। મિત્રો, આ છે ઘોરેશ્વર મહાદેવ મંદિર। આપ જોઈ શકો છો, એકદમ વાડીના વચ્ચો વચ્ચે છે। આપણા મિત્રો પણ ત્યાં આગળ પહોંચી ગયા છે। હર 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 વંદે 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 ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી। નાગે સંદારુકાવહે વારાણસ્યાતુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ પુષ્પેશમ। મિત્રો, ઘોરેશ્વર મહાદેવની બાજુમાં જ બીજો પણ એક મહાદેવજીનું મંદિર છે। તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરતા આવીએ। હા દિલીપ કાકા, ફોટો પાડજો, મને લઈ લેજો। તો મિત્રો, આ છે જ્યોતેશ્વર મહાદેવજીનું મંદિર। તો મિત્રો, આપણે અહીંયા ખૂબ સારો સમય પસાર કર્યો। ચાલો મિત્રો, હવે આપણે નીકળીએ ઓળકેવળ થઈને। મિત્રો, અત્યારે આપણા પ્લાનમાં થોડો ઘણો ચેન્જીસ છે। બધા ઓળકેવળ થઈને ગયા, આપણે 3 મિત્રો ડાયરેક્ટ માનકુવા થઈને જઈ રહ્યા છીએ। તો ચાલો મિત્રો, હું તમને ભુજ જઈને મળું।
તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો. તો મિત્રો અત્યારે હું સાયકલિંગ કરીને ઘરે આવી ગયો છું. મિત્રો આજના વિડીયોમાં આપણે જોયો આપણે ગોરેશ્વર મહાદેવજીના દર્શન કર્યા, ત્યારબાદ જોતેશ્વર મહાદેવજીના પણ દર્શન કર્યા. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. જો અગર તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં, ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં બધેમાં વિડીયોને શેર કરજો. અને હા મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને છેલ્લે એક નાની વાત, કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે નવા વ્લોગમાં નવા શિવ મંદિર સાથે. ત્યાર સુધી ગુડ બાય.